કરીશું એક મહત્વના સમાચાર વિશે તો અંબાજીના મહંત તરીકે અખાડા દ્વારા નિમણૂક કરવાની જાહેરાત થતાં જ વિવાદ સર્જાયો છે। ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં તનસુખગીરી બ્રહ્મલીન થયા હતા, ત્યારે હવે મહંત તરીકેની જાહેરાત કરવામાં આવતા વિવાદ સર્જાયો। ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત થતાં જ વિવાદ સર્જ્યો। તનસુખગીરી મહંતના બ્રહ્મલીન થતા સમર્થકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો। તનસુખગીરીના પરિવારજનોએ મહંત પ્રેમગીરીની જે જાહેરાત થઈ છે તેની સામે ઉગ્ર વિરોધ નોંધાયો છે। તો મહંત તનસુખગીરીના પરિવારજનોની એવી માંગ છે કે અમારી જે પરંપરા છે તેમાંથી જ અંબાજીમાં મહંતની નામની જાહેરાત થવી જોઈએ। અંબાજીના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની આજે ધૂળલોટ વિધિ હતી અને ભીડભંજન ખાતે સમગ્ર વિધિ અને મોટી સંખ્યામાં વિધિમાં લોકો જોડાયા હતા, ત્યાં જ જાહેરાત થતા સમગ્ર વિવાદ જોવા મળ્યો। તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થતા પરિવારજનો જે માંગ કરી રહ્યા છે કે અમારી પરંપરામાંથી જ અંબાજીને મહંતની જાહેરાત થવી જોઈએ। આ સમગ્ર વિવાદ સર્જાતા પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તરીકે અખાડા દ્વારા જે નિમણૂક થઈ છે તેનો વિરોધ કરવામાં આવ્યો। દુષ્યંતગીરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મહંતની ચાદર વિધિ કે જાહેરાત છે તેને નહીં સ્વીકારવામાં આવે તેવું સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે। તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। હજુ આ મામલે મોટા વિવાદ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે અને તેને લઈને જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। મારા મોટા બાપુજી હતા જો એ છતાંય અને હું એના ભેગો જ રહેતો હતો, એવી રીતે એ આમ કરે એમ નો અમને આજનો નિર્ણય કઈ મંજૂર છે નહીં, આવીને કહી દે ને એમ થોડું કાઢ અમે આખી અમારી જિંદગી છે કાઢીને કદાચ અને અમે ભીડભંજન અંબાજી મંદિર દત્તાત્રેય બધે જતા હતા એવી રીતે, અને કાલ સવારે એ આવીને એમ કહી જાય કે તમને આ છે મંજૂર, એમને અમારી રોજી અમને બાપુ રાખ્યા અમને બધું કરતો હતો, અમે શું કરશું ને હું બધાને નિવેદન કરું તમામ પ્રકારના ઓલ ઇન્ડિયામાં બધાને જો કે અમારી મદદ કરો, અત્યારે અમારા શરણે કોઈ નથી, આવી રીતે કરશે તો અમે શું કરશું। આજ અંગે વધુ વાત કરીશું। સમતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, મહંત તનસુખગીરીના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે અંબાજી મંદિરમાં જે મંદિરની ગાદી છે એ પરંપરા મુજબ આપવામાં આવે। પોલીસનો કાફલો પણ સ્થળ પર ગોઠવાયો છે, હાલમાં શું અપડેટ મળી રહી છે? તો જે અંબાજીના મહંત હતા તનસુખગીરી તેઓ ગઈકાલે બ્રહ્મલીન થયા છે ને કાલથી જ વિવાદ શરૂ થયો છે કે હવેના ગાદીપતિ કોણ, તેને લઈ મોટો વિવાદ ચાલી રહ્યો છે। હાલ ભીડભંજન ખાતે સાધુ પરંપરા મુજબ જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા તેની વિધિ ચાલી રહી હતી ને તેવા સમયે અખાડાના સાધુઓ આવી અને પ્રેમગીરી મહારાજને હવે આગામી મહંત તરીકેની જાહેરાત કરી હતી। જાહેરાત કરતાની સાથે જ જે તનસુખગીરી બાપુના પરિવારજનો અને તેમના જે સેવકો છે તેને ઉગ્ર વિરોધ કર્યો હતો અને ઉગ્ર વિરોધ થતા મામલો ગરમાય તેવી સ્થિતિને જોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। થોડી વાર પહેલા જ જે પ્રેમગીરી મહારાજ છે તેમની ચાદર વિધિ કરવામાં આવી। ચાદર વિધિ શરૂ થઈ ત્યારે જ પ્રેમગીરી અને હરિગીરી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને પરિવારજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને જો તેમને ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર છે તેણે આત્મવિલોપનની ચીમકી ઉતારતા હાલ મામલો ખૂબ જ ગરમાયો છે। જી આભાર હિરેન, માહિતી આપવા માટે।